નમસ્કાર, હું છું માનસી. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કેરાથી ભારાપર વચ્ચેનો માર્ગ અત્યારે વાહન ચાલકો અને ખાસ કરીને દર્દીઓ માટે મૃત્યુપાશ સમાન બની રહ્યો છે. આ માર્ગ પરથી પસાર થતા ભારે માલવાહક વાહનોના અવિરત પ્રવાહને કારણે બળદિયા અને ભારાપર ગામના મુખ્ય માર્ગો પર દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. મેડિકલ સાયન્સ મુજબ ઇમરજન્સીમાં પ્રથમ મિનિટો ગોલ્ડન આવર ખૂબ મહત્વની હોય છે, પરંતુ આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ જવાથી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવું અશક્ય બની રહ્યું છે. જ્યારે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાય છે ત્યારે દર્દીના પરિજનો લાચારી અનુભવે છે. તંત્રની બેદરકારીને કારણે કોઈનો વહાલો જીવ જાય તેવી ભીતિ સતત સેવાઈ રહી છે. માત્ર એમ્બ્યુલન્સ જ નહીં, પણ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો પણ આ રોજિંદી સમસ્યાથી ત્રસ્ત છે. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને ભારે વાહનો માટે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ એટલે કે બાયપાસની વ્યવસ્થા કરે. જો સમય રહેતા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ ટ્રાફિક જામ ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિનું કારણ બની શકે છે. વહેલી તકે ડાયવર્ઝન અથવા નવા માર્ગનું આયોજન કરી આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ, ભારત.